મૂળ તત્વ ભાગ 1 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન આપણે બધી જ રીતો આગળના વિડીયોમાં શીખી લીધી. હવે આપણે HSC બોર્ડ દ્વારા આ ચેપ્ટરમાંથી જે પૂછાય છે એ દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો HSC બોર્ડમાં વિભાગ A માં 2 પ્રશ્નો પૂછાય છે, એટલે 2 પ્રશ્નો વિભાગ A માં 1-1 માર્ક્સના હોય છે. એની પ્રેક્ટિસ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તમે જાણો છો પાઘડી એ જોઈ શકાતી નથી. જે મિલકતો જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, તે મિલકતને અદૃશ્ય મિલકત કહેવાય. માટે પાઘડી એ કેવી મિલકત છે? તો અદૃશ્ય મિલકત. પછી છે પાઘડીનો આધાર શેના પર રહેલો છે? એટલે કે પાઘડીના મૂલ્યાંકનનો આધાર શેના પર રહેલો છે? તો ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર પાઘડીનો આધાર રહેલો છે. જે પેઢી ભવિષ્યમાં નફો કરશે જ એવી ખાતરી થાય એ જ ધંધાને પાઘડી છે તેમ કહી શકાય. ત્રીજો પ્રશ્ન છે, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડીની ગણતરી કરવામાં આવે છે? તો આગળના વિડીયોમાં પણ મેં તમને લગભગ કન્ટિન્યુ દરેક વખતે કીધું છે કે જ્યારે સતત નફો વધતો હોય ત્યારે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અધિક નફાનું સૂત્ર જણાવો. અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હવે ક્યારેક તમને MCQમાં અપેક્ષિત નફાની બદલે સામાન્ય નફો આપ્યો હોય તો એ પણ આવે. ખાસ ખ્યાલમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. અપેક્ષિત નફા શબ્દની બદલે સામાન્ય નફો પણ ચાલે. સૂત્ર યાદ રાખવાનું છે, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અથવા તો સરેરાશ નફો માઇનસ સામાન્ય નફો. અપેક્ષિત નફો અને સામાન્ય નફો બંને એક જ. પછી છે, જે ધંધામાં જોખમનું પ્રમાણ વધુ હોય તે ધંધામાં પાઘડીની કિંમત કેવી હોય? તો આપણે સમજી શકીએ જ્યાં જોખમ વધુ હોય ત્યાં નફાની શક્યતા ઓછી થઈ જાય. બરાબર, તો નફો જેમ ઓછો થાય એમ પાઘડીની કિંમત ઓછી થઈ જાય. પછી છે, જ્યારે ધંધાના નફા અંગે કોઈ ચોક્કસ આધાર ન મળતો હોય ત્યારે પાઘડી કઈ પદ્ધતિથી ધ્યાનમાં લેવાય? તો મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આની માટે ગણતરીના કોઈ આધારો છે નહીં. બંને પક્ષકારો સામસામા મળે અને બેસીને જે કિંમત નક્કી કરે એને મનસ્વી મૂલ્યાંકનની પદ્ધતિ કહેવામાં આવે છે. પછી છે, પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે? તો પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલી મૂડી. આપણને ખબર છે મૂડીકૃત નફો શોધવા માટે ધંધામાં રોકાયેલી મૂડી છે એ ધ્યાને લેવામાં આવે છે. પછી છે, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડીની કિંમત કેવી હોય? ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ત્યાં પાઘડીની કિંમત ઓછી હોય. કારણ કે જ્યાં વ્યક્તિગત કૌશલ્ય અગત્યનું છે, જો એ વ્યક્તિ ન હોય તો એ ધંધો ચાલે નહીં. માટે વ્યક્તિગત કૌશલ્ય હોય મહત્વનું, ત્યાં પાઘડીની કિંમત કેવી હોવાની? ઓછી જ હોવાની. પછી છે, નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીની મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવાય? તો ત્યારે સાદી સરેરાશ નફાની પદ્ધતિ અપનાવવામાં આવે છે. પછી છે, ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં કઈ બાબતને ધ્યાનમાં લેવાય છે? તો ભારિત સરેરાશ પદ્ધતિમાં નજીકના વર્ષોના નફાને વધુ મહત્વ આપવામાં આવે છે. જે નજીકના વર્ષો છે એને ભાર વધુ આપવામાં આવે છે અને દૂરના વર્ષોને ભાર ઓછો આપવામાં આવે છે. અધિક નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. સાદી સરેરાશ, ભારિત સરેરાશ અને અધિક નફા ત્રણેયમાં સૂત્ર એક જ લાગુ પડે છે, ખરીદીના વર્ષોની સંખ્યા. સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી એટલે તો મૂડીકૃત નફો માઇનસ ધંધામાં રોકાયેલ મૂડી. બરાબર છે. પાઘડીના મૂલ્યાંકન સમયે મૂડીકૃત નફાને કોની સાથે સરખાવવામાં આવે છે? આ પ્રશ્ન ફેરવીને પૂછ્યો છે. આગળ આપણે જોઈ ગયા એ જ રીતે છે, ધંધામાં રોકાયેલ મૂડી સાથે. પાઘડીના મૂલ્યાંકન માટે સૌથી મહત્વનું પરિબળ કયું? તો ધંધામાં જળવાઈ રહે તેવો નફો. બરાબર, આ પણ પ્રશ્ન બીજી રીતે પૂછ્યો છે. આપણે આગળ શીખી ગયા છીએ. તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો બધા જ પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. પ્રશ્ન ગોખવાની બદલે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. જે પેઢી પાસે આયાત લાયસન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ કે પેટન્ટને કારણે તેની પાઘડીનું મૂલ્ય કેવું રહે છે? તો ઊંચું રહે છે, કારણ કે એને એક વધારાનો નફો કમાવાનો મોકો મળે છે. બરાબર છે. પેઢીના ચોપડે પાઘડી ક્યાં દર્શાવશો? તો આપણને ખબર જ છે પાઘડી એ મિલકત છે, એટલે પાકા સરનામાં મિલકત લેણા બાજુ અને બિનચાલુ મિલકત નીચે અદૃશ્ય મિલકત તરીકે. બરાબર છે. આ વિભાગ એ માટે આટલા. ક્યારેક દાખલામાં પેલા વિભાગમાં MCQની જગ્યાએ ખાલી જગ્યા પણ હોય છે. જવાબ MCQ જેમ જ હોય, તમને ઓપ્શન આપેલા હોય છે, પણ આ રીતે પણ પૂછાય છે. તો અધિક નફો એટલે તો ઓપ્શન આપેલો જ હોય, અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આપણે આગળ પ્રશ્નના રૂપે પણ આ જોઈ લીધું કે ક્યારેક ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાય છે. પછી છે, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો શેનું? ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું. પછી છે, સાદા સરેરાશ નફાની પદ્ધતિ મુજબ પાઘડી બરાબર આપણને એનું સૂત્ર ખ્યાલ જ છે, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. રોકાયેલી મૂડીને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. આ પણ આપણે આગળના દાખલામાં શીખી ગયા. રોકાયેલી મૂડીને ચોખ્ખી મિલકતો પણ કહેવામાં આવે છે. માટે ખાલી જગ્યામાં આવશે ચોખ્ખી મિલકત. પછી છે, રોકાયેલી મૂડી બરાબર તો સૂત્ર મૂકવાનું કુલ મિલકતો માઇનસ કુલ દેવા. સરેરાશ નફાનો સામાન્ય અથવા અપેક્ષિત નફા પરનો ખાલી જગ્યા એટલે અધિક નફો. શું? તો વધારો. બરાબર, આપણે આ શીખી જ ગયા છીએ. અપેક્ષિત નફો એટલે તો અપેક્ષિત નફાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. આ જ પ્રશ્ન તમને આગળ પણ પેલો જ પ્રશ્ન જુદી રીતે પૂછ્યો છે. બરાબર. ખાલી જગ્યાએ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે પાઘડી. આ ત્રણેય પ્રશ્નો અલગ અલગ રીતે પૂછેલા છે. જવાબ સરખો જ આવે છે અને કન્સેપ્ટ પણ ત્રણેયનો સરખો જ છે. બરાબર છે.
પછી જે ખાલી જગ્યા હોય તે ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોય નહીં. તો આપણને ખ્યાલ જ છે પાઘડી એ ભવિષ્યમાં નફો કમાવા માટેનો આધાર લે છે. તો શું હોય તો ન હોય? ખોટ. બરાબર, ખોટ હોય જે ધંધામાં, એ ધંધામાં પાઘડી હોઈ શકે નહીં. તો વિભાગ એના પ્રશ્નો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિભાગ બીના પ્રશ્નો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરજો. તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુને વધુ વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેનલ પર નવા હોય તો આગળના તમામ વિડીયો જોઈ લેજો. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. અસ્તુ.